નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના સમાચારોની શરૂઆત કરતા પહેલા મુખ્ય નજર કરીએ મુખ્ય સમાચારો પર। ચાંદીપુરા વાયરસને લઈ 30 બેડનું ઇન્ટેન્સિવ કેર યુનિટ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયું। ડિંડોલીમાં બાઇક પર પિતા સાથે જઈ રહેલા ધોરણ 10ના વિદ્યાર્થીને ડમ્પર ચાલકે કચડી નાખતા મોત। વરાછા ઝોનમાં ભ્રષ્ટાચાર વચેટિયાઓને દલાલોનો અડ્ડો હોવાનું ધારાસભ્યે સંકલન બેઠકમાં રોષ ઠાલવ્યો। હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ ભાડે મૂકવાના નામે 5.25 કરોડની ઠગાઈ કરનાર ડોક્ટર હાર્દિકની ધરપકડ। વેસુમાં પાલિકાએ લાખોના ખર્ચે મૂકેલા બાકડાની હાલત બિસ્માર। પાલમાં વકીલ પત્નીની હત્યા કરનાર પતિની 14 દિવસે ધરપકડ કરાઈ। સમાચારો વિગતે જોઈએ। હાલ રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો પગપેસરો વધી રહ્યો છે અને પહેલા ગ્રામીણ વિસ્તારમાં દેખાતો આ વાયરસ હવે મોટા શહેરો સુધી પહોંચી ગયો છે। અમદાવાદ હોય, રાજકોટ, વડોદરા અને જામનગરમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસ જોવા મળી રહ્યા છે અને દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। ત્યારે સુરતમાં આગમચેતીના ભાગરૂપે નવી સિવિલ હોસ્પિટલ દ્વારા તૈયારીઓ કરી દેવામાં આવી છે। જો શહેરમાં ચાંદીપુરા વાયરસના કેસ નોંધાય તો તેને કઈ રીતે સારવાર આપવી અને દર્દીઓને વધારે તકલીફ ન થાય તે માટે એક સ્પેશિયલ યુનિટ તૈયાર કરવામાં આવ્યું છે। 30 બેડનું પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરી દેવામાં આવ્યું છે। આ પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટ માટે અલગથી ડોક્ટરોની ટીમ, વેન્ટિલેટરની સુવિધા અને દવાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે। આ સાથે લોકોને પણ તકેદારી રાખવાની અપીલ કરાઈ રહી છે। નવી સિવિલ હોસ્પિટલમાં બાળરોગ વિભાગના હેડ ડોક્ટર જિગીસા પાટડિયાએ કહ્યું હતું કે હાલ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસ જોવા મળી રહ્યા છે। એમાં સાઉથ ગુજરાતમાં તૈયારીના ભાગરૂપે નવી સિવિલ હોસ્પિટલ ખાતે 30 બેડનું પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટ હાલમાં તૈયાર કરાયું છે। જેની સાથે જો કોઈ આવા સંભવિત કેસ આપણી પાસે સાઉથ ગુજરાતમાંથી આવશે તો તેના માટે બીજું 10 બેડનું કેર ચાલુ કરવાની તૈયારી અત્યારે ચાલી રહી છે। એટલે કે 30 બેડ અલગથી અલાયદો શરૂ કરાયો છે। હાલ પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટમાં પેશન્ટ માટે જરૂરી વેન્ટિલેટર, દવાઓ, હોસ્પિટલ માટેનો ડોક્ટરનો સ્ટાફ, નર્સિંગ સ્ટાફ સહિતના સ્ટાફની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે। આ સાથે જ અમારી એક ઇમરજન્સી ડોક્ટરની ટીમ 24 કલાક 7 દિવસ ઓન ડ્યુટી રહેશે। એ પ્રમાણે જે વાયરલ એન્સેફેલાઇટિસના કેસીસ ગુજરાતમાં જોવા મળી રહ્યા છે એમાં સાઉથ ગુજરાતમાં તૈયારીના ભાગરૂપે નવી સિવિલ હોસ્પિટલ ખાતે આપણી પાસે 20 બેડનું પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટ હાલમાં કાર્યરત છે। એની સાથે જો કોઈ આવા સંભવિત કેસીસ આપણી પાસે સાઉથ ગુજરાતમાંથી આવશે તો એના માટે બીજું 10 બેડનું પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટ ચાલુ કરવાની તૈયારી અત્યારે ચાલી રહી છે। એટલે કે અમે બપોર સુધીમાં એને કાર્યરત કરી લઈશું। ઇન્ટેન્સિવ કેર યુનિટમાં પેશન્ટ્સને માટે જરૂરી વેન્ટિલેટર્સ, દવાઓ, હોસ્પિટલ માટેનો ડૉક્ટરનો સ્ટાફ, નર્સિંગ સ્ટાફ, સપોર્ટ સ્ટાફ, લાઈફ સેવિંગ મેડિસિન્સ અને બીજી તમામ સુવિધાઓ ઉપલબ્ધ હશે। કેટલા ડૉક્ટરો એમાં કાર્યરત છે? હાજી, અમારી એક ઇમરજન્સી ટીમ 24/7 ઓન ડ્યુટી રહે છે। એની સાથે પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટનો ડેડિકેટ 6 થી 7 ડૉક્ટરોનો સ્ટાફ 24/7 ઇન્ટેન્સિવ કેર યુનિટમાં હાજર રહે છે। આ વાયરસ કેટલો ગંભીર ગણાય છે? આ વાયરસની શરૂઆત સામાન્ય લક્ષણોથી થાય છે, જેમ કે બાળકને ઝાડા ઉલટી થવા, તાવ આવવો અને એ પછી જો બાળકને યોગ્ય સારવાર અને ટ્રીટમેન્ટ આપવામાં નથી આવતી તો આ બાળક બહુ ઓછા સમયમાં બાળકને તાવ વધી જાય છે, ઝાડા ઉલટી વધી જાય છે અને આ વાયરસનો ચેપ મગજ સુધી પહોંચતા મગજ પર સોજો આવતા ખેંચ આવવાની શક્યતા અથવા તો બેભાન થઈ જવાની શક્યતા રહેલી હોય છે। સો આ વસ્તુને ધ્યાનમાં રાખીને બાળકને કોઈ પણ આવા સિમ્ટમ્સ દેખાય એટલે કે લક્ષણો દેખાય તો તરત જ નજીકના ડૉક્ટરનો સંપર્ક કરો।
ડૉક્ટરની પાસે નિદાન કરાવીને યોગ્ય સારવાર કરો. સારવાર પછી પણ જો આપના બાળકને સંતોષકારક ફેરફાર નથી દેખાતો પરિસ્થિતિમાં, તો તમે નજીકની ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અથવા મેડિકલ કોલેજના ડૉક્ટરનો તરત જ સંપર્ક કરો. અને જો ડૉક્ટર તમને ત્યાં દાખલ થવાની સલાહ આપે છે તો મહેરબાની કરી દાખલ થઈ બાળકના યોગ્ય નિદાન અને સારવાર આગળ વધી શકે એ માટે જરૂરી પગલાં લેવા માટે ડૉક્ટરનો સંપર્ક કરી અને એમને સહાય કરો. તકેદારી કઈ રીતે રાખવી જોઈએ? આપ સૌ જાણો છો એ પ્રમાણે આ જે વાયરસ જે અત્યારે આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ એ મુખ્યત્વે સેન્ડ ફ્લાયથી ફેલાય છે. સેન્ડ ફ્લાય એ મુખ્યત્વે કાચા મકાનોની તિરાડોમાં રહેતી હોય છે. વરસાદની સિઝનમાં કે કોઈ કારણસર જ્યારે આ સેન્ડ ફ્લાય બહાર આવે છે અને કરડે છે, એમાંથી આ વાયરસ ફેલાવાની શક્યતા છે. એટલે જે સરકારશ્રીએ આદેશો આપ્યા છે એ પ્રમાણે ડિસઇન્ફેક્ટન્ટ એટલે કે જંતુનાશક દવાઓનો છંટકાવ, એની સાથે સાથે પાણીનો ભરાવો ના થાય એની કાળજી, જ્યાં જ્યાં ઘરમાં કાચા મકાનો ખાસ કરીને અથવા અંધારિયા મકાનો કે જ્યાં તિરાડો છે અથવા તો સેન્ડ ફ્લાયને રહેવાની શક્યતાઓ છે, એ તમામ જગ્યાઓને ધ્યાનમાં લઈ અને એની ઉપર દવાઓનો યોગ્ય છંટકાવ કરીને આપણે આ વાયરસને અથવા તો આ બીમારીને સમાજમાં પ્રસરતી રોકી શકીશું. સુરતમાં ફરી એકવાર ડમ્પર ચાલક કાળ બનીને ત્રાટકતા એક વિદ્યાર્થીને મોતને ઘાટ ઉતાર્યો હતો. બાઇક પર પિતાની સાથે જઈ રહેલા ધોરણ 10નો વિદ્યાર્થી ડમ્પરે કચડી નાખતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને અકસ્માત બાદ ઘટના સ્થળે હાજર લોકો દ્વારા ડમ્પર ચાલકને પકડી પાડવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસ આવી પહોંચતા પોલીસને તેને સોંપી દેવાયો હતો. ડિંડોલી વિસ્તારમાં તુકારામ યાદવ પરિવાર સાથે રહે છે. તેમનો 15 વર્ષીય પુત્ર સાહિલ હાલ ધોરણ 10માં અભ્યાસ કરી રહ્યો હતો. સાહિલ હાલ લિંબાયત નીલગિરી સર્કલ નજીક આવેલી સાર્વજનિક સ્કૂલમાં મરાઠી માધ્યમમાં અભ્યાસ કરતો હતો. સાહિલ પિતા સાથે જ બાઇક પર દરરોજ સ્કૂલે જવા નીકળ્યો હતો. આજે સવારે સાહિલ અને તેના પિતા તુકારામ બાઇક લઈને ઘરેથી નીકળ્યા હતા. પિતા પુત્ર બાઇક પર 60 પોઈન્ટની નવાગામ જવા બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન પૂરપાટ ઝડપે ઘસી આવેલા ડમ્પર ચાલકે બાઇકને અડફેટી લીધી હતી. ડમ્પરની ટક્કર લાગતા બાઇક પર સવાર પિતા અને પુત્ર બંને રોડ પર પટકાઈ ગયા હતા. સાહિલ રોડની વચ્ચેની સાઈડ પટકાયો હતો, જેથી તેના પર ડમ્પર ફરી વળતું હતું અને જેથી તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે તેના પિતા ડિવાઈડર સાઈડ પટકાવાને કારણે બચી ગયા હતા. આ અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને ઇમરજન્સી સેવા 108 ઘટના સ્થળે પહોંચી હતી. બ્રિજ પર અકસ્માતના કારણે મોટી સંખ્યામાં વાહન ચાલકો એકઠા થઈ ગયા હતા. ત્યારબાદ ડિંડોલી પોલીસ દ્વારા આ ડમ્પર ચાલકની અટકાયત કરી લેવામાં આવી હતી અને ડિંડોલી પોલીસ દ્વારા આ બાબતે નોંધ લઈ ગુનો નોંધી તપાસ શરૂ કરી દેવામાં આવી હતી. જ્યારે બાળકના મોતના કારણે ઘટના સ્થળે જ માતા પિતાના હૈયાફાટ રુદનને કારણે શોકનો માહોલ જોવા મળ્યો હતો. રાજ્યમાં ભાજપની સરકાર છે, પરંતુ તેમ છતાં સુરતના વરાછા બેઠકના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી સરકાર અને તંત્ર સામે છાસવારે બાયો ચઢાવતા જોવા મળી રહ્યા છે. ત્યારે જનહિતલક્ષી બેઠકમાં પ્રભારી મંત્રીની ઉપસ્થિતિમાં પોતાના વિસ્તારના પ્રશ્નો રજૂ કરતા કુમાર કાનાણીએ કહ્યું હતું કે બેઠકમાં દર વખતે એકના એક પ્રશ્નો રજૂ કરવામાં આવે છે, કોઈ નિરાકરણ આવતું નથી. સરથાણા વિસ્તારમાં આવેલી પાલિકાની ઝોન ઓફિસમાં ભ્રષ્ટાચારમાં લુપ્ત થઈ ગઈ છે અને લોકોના કામ થતા નથી. વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ સમીક્ષા બેઠકમાં આક્રોશ ઠાલવ્યો હતો અને વરાછા ઝોન બી સરથાણા ઝોન ઓફિસ ભ્રષ્ટાચારમાં લુપ્ત થઈ હોવાના આરોપ લગાવ્યા હતા. સરથાણા ઝોન ઓફિસ વચેટિયાઓ અને દલાલોનો અડ્ડો બન્યો હોવાનું પણ કહ્યું હતું. અધિકારીઓ ગાંઠતા ન હોવાની વાત પણ સંકલન બેઠકમાં રજૂ કરી હતી. કુમાર કાનાણીએ જણાવ્યું હતું કે જનહિતલક્ષી બેઠકમાં રજૂઆતો અમારા દ્વારા કરવામાં આવે છે, પરંતુ કામ તો કોઈ પણ પ્રકારે થતા નથી. તો આવી બેઠકો કરવાનો શું અર્થ થઈ શકે? અધિકારીઓ ગાંઠતા નથી અને અધૂરો રિંગ રોડ ઝડપથી પૂર્ણ થાય તથા ખાડીઓના રીસ્ટ્રક્ચર કરવાની રજૂઆત કરાઈ હતી. વર્ષોથી અમે ખાડીઓ અંગેની રજૂઆત કરતા આવ્યા છીએ, પણ હજુ સુધી તે મામલે કામગીરી થઈ નથી. એમ્બ્યુલન્સ ખરીદી કોન્ટ્રાક્ટ પર કંપનીમાં ભાડે મૂકી ઉચ્ચ વળતર મેળવવાની લાલચ તબીબોને આપીને છેતરપિંડી કરવાની ઘટના સામે આવી હતી. આ છેતરપિંડી કરાઈના
મુખ્ય સૂત્રધાર એવા આરોપીને ઇકોસેલે ઝડપી પાડ્યો છે. સુરત શહેરની ઇકોસેલની ટીમ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી, જેમાં કેટલાક શખ્સો દ્વારા એમ્બ્યુલન્સ ખરીદી કોન્ટ્રાક્ટ પર અન્ય કંપનીમાં ભાડે આપી ઊંચા વળતરની લાલચ આપવામાં આવી હતી અને તે લાલચનો ભોગ બનેલા તબીબો સાથે છેતરપિંડી આચરવામાં આવી હતી. જે ફરિયાદના આધારે પોલીસ દ્વારા તપાસ કામગીરી શરૂ કરાવી દેવામાં આવી હતી. જે દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે અગાઉ કેટલાક આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જ્યારે આજે પોલીસ દ્વારા આ છેતરપિંડીના મુખ્ય સૂત્રધારને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે હાર્દિક પટવાની ધરપકડ કરી છે. આ હાર્દિક પટવા સહિતના અન્ય શખ્સો દ્વારા તબીબો પાસેથી એમ્બ્યુલન્સ ખરીદી કરવા માટે 5 કરોડ અને 24 લાખ રૂપિયા ઉઘરાવવામાં આવ્યા હતા અને છેતરપિંડી આચરવામાં આવી હતી. હાલ પોલીસે આ મુખ્ય સૂત્રધારને લઈને આગળની કાર્યવાહી આરંભી છે. સુરત શહેરમાં મહાનગરપાલિકા દ્વારા શહેરની સુંદરતા વધારવા માટે અને લોકોની સુખ સુવિધામાં વધારો કરવા માટે બ્યુટિફિકેશન કરવામાં આવે છે. જ્યારે કેટલાક વિસ્તારમાં પાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે આ સુખ સુવિધાના સાધનો મુકાય છે, જે બિસ્માર હાલતમાં હોવાનું સામે આવ્યું છે. વેસુ વિસ્તારમાં આવેલ વીઆઈપી રોડ પર તૈયાર કરવામાં આવેલા બાકડાની હાલત બિસ્માર હોવાની જોવા મળી રહ્યું છે. સહેલાણીઓ તેમજ સ્થાનિકોની બેસવાની સગવડ અત્યારે અગવડ બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. સુરત શહેર મહાનગરપાલિકા દ્વારા ઉધના મગદાલા રોડ પર તેમજ વેસુ વિસ્તારમાં આવેલ વીઆઈપી રોડ પર ખાસ બ્યુટિફિકેશન કરવામાં આવ્યું છે, તેમજ લોકો માટે એક વિશેષ વોકવે તૈયાર કરાયો છે. આ રોડની બંને બાજુ પર લોકોના બેસવા માટે લાખો રૂપિયાના ખર્ચે બાકડા પણ મૂકવામાં આવ્યા છે, જે બાકડા હાલ તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે. શનિવાર અને રવિવારના રોજ રોડ પરથી પસાર થતા સહેલાણીઓ તથા સ્થાનિક લોકો માટે તૈયાર કરવામાં આવેલા આરામદાયક બાકડાની હાલત આજે ખરાબ જોવા મળી રહી છે. તૂટેલી હાલતમાં હોવાથી લાખો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલા આ બાકડા પર કરાયેલો ખર્ચ નકામો બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. તો બીજી તરફ બિસ્માર હાલતમાં રહેલા આ બાકડાઓ હોવાને કારણે સહેલાણીઓને સ્થાનિકોની માટે કરવામાં આવેલી આ સગવડ હાલ અગવડ બની ગઈ હોય તેવું જણાઈ રહ્યું છે. ગત 5 જુલાઈના રોજ સુરતના પાલ વિસ્તારમાં આવેલી હોટલમાં મહિલા વકીલ નિશી ચૌધરીની તેના પતિ રોહિત દ્વારા હત્યા કરવામાં આવી હતી. આ હત્યા થઈ હતી ત્યારે આ હત્યાના આરોપી એવા રોહિતે ડોલોની ગોળીઓ ખાઈને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હોવાથી નવી સિવિલ હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી. જો કે આજે તેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાતા પોલીસે ઘટનાના 14 દિવસ બાદ તેની ધરપકડ કરી છે. એસીપી BM ચૌધરીએ જણાવ્યું હતું કે પાલ પોલીસ મથકની હદમાં આવેલી હોટલમાં જે મહિલાની લાશ મળી આવી હતી તેણે આરોપી રોહિત સાથે લવ મેરેજ કર્યા હતા અને 1.5 વર્ષથી તેઓ પતિ પત્ની તરીકે રહેતા હતા. જો કે અવારનવાર પતિ પત્ની વચ્ચે ઝઘડા થતા બંનેએ તલાક પણ લીધા હતા, પરંતુ પોતાના સંબંધને ફરીથી જીવંત કરવા માટે બંને કોઝવે બાજુ ફરીને પાલ વિસ્તારમાં હોટલમાં રૂમ બુક કરીને ત્યાં રહ્યા હતા. અહીં તેઓ વચ્ચે મનદુખ થયું હતું અને બોલાચાલી થતાં ચપ્પુ વડે તેની પત્નીની હત્યા કરી નાખી હતી. આ સાથે તેઓએ જણાવ્યું હતું કે એવું કહેવા મુજબ રાતે તેણે ઊંઘની ગોળીઓ પણ લીધી હતી, એટલે તે બેભાન થઈ ગયો હતો અને સવારે ફરીથી તેણે ડોલોની ગોળીઓ લઈને હોટલના રૂમમાં પડી રહ્યો હતો. બાદમાં સાંજે 4 વાગે ઉઠીને તે બહાર નીકળીને અડાજણ પોલીસ ચોકીએ પહોંચ્યો હતો. આરોપીના પરિવારજનોએ ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવી હતી અને આ દરમિયાન પોલીસને આ બનાવ અંગે જાણ થતાં ઘટના સ્થળે જઈને ત્યાં હત્યાનો ગુનો નોંધી આ મામલે તપાસ શરૂ કરી હતી. જો કે આજે તેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવતા આરોપીને 14 દિવસે પોલીસે ઝડપીને ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. અલુણા વ્રત અષાઢ સુદ તેરસથી શરૂ થાય છે, જેને કારણે સંપૂર્ણ વાતાવરણ ધાર્મિક અને ભક્તિભાવના રંગે રંગાઈ જાય છે. સારા વર માટે કુમારિકાઓ તો અખંડ સૌભાગ્ય માટે સ્ત્રીઓ વ્રત કરે છે. વ્રત માટે ખાસ ગોવા, ઈરાન, અફઘાનિસ્તાનના ડ્રાયફ્રૂટ સુરતના બજારોમાં આવતા હોય છે. આ ડ્રાયફ્રૂટની ખરીદી કરવા માટે લોકો આ તહેવારના સમયે જોવા મળતા હોય છે. અલુણા વ્રતની શરૂઆત થઈ ગઈ છે ત્યારે માર્કેટમાં ડ્રાયફ્રૂટ સહિત અન્ય ઉપવાસની વેરાયટીઓ જોવા મળી રહી છે. આમ તો ડ્રાયફ્રૂટ્સ મુંબઈથી આવે છે. ખાસ ગોવાના કાજુ, અફઘાની અંજીર અને ઈરાની પિસ્તા સહિતના અલગ અલગ કન્ટ્રીની અલગ અલગ વેરાયટીઓ આ વખતે અલુણા વ્રત પર જોવા મળી રહી છે.
કાજુમાં 20થી 25 પ્રકારની વેરાયટીઓ જોવા મળી રહી છે, જ્યારે અંજીરમાં ઈરાની, પાકિસ્તાની અને અફઘાની વેરાયટી છે, તો બદામમાં અમેરિકન અને ઓસ્ટ્રેલિયન છે. આ વખતે કિંમત ગયા વર્ષની જેવી જોવા મળી રહી છે, જેથી બજારમાં પણ લોકો ખરીદી કરતા જોવા મળી રહ્યા છે. કાજુ ₹1100 પ્રતિ કિલોથી શરૂ થાય છે, જ્યારે ₹550 કિલો પણ છે. અંજીર ₹1200 પ્રતિ કિલોથી લઈ 2000 સુધીની કિંમતે વેચાઈ રહ્યા છે, તો જ્યારે બદામની વાત કરીએ તો ₹500થી લઈને ₹800 પ્રતિ કિલો એ ભાવ જોવા મળી રહ્યો છે. આ વર્ષે અલગ અલગ વેરાયટીના ડ્રાયફ્રૂટ્સની ખરીદી માર્કેટમાં જોવા મળી રહી છે, જેથી લોકો પણ વિવિધ ડ્રાયફ્રૂટ્સની દુકાન ઉપર ભીડ લગાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. સૂકા મેવામાં હેલ્થ વાઇઝ જોઈએ તો આપણે અફઘાની વસ્તુ, સૂકા મેવામાં અફઘાન દેશથી આવે છે જે વસ્તુઓ એ ઘણી સારી આવે છે. હેલ્થ વાઇઝ તે ખાવામાં સારી પડે છે. લોકો સારી વસ્તુ ખવડાવવા માટે, છોકરાઓને ખવડાવવા માટે જે સારી વસ્તુઓ આવે છે એમાં કાજુ, બદામ, પિસ્તા, આલુ, અંજીર, અખરોટ જેવી નેચરલ વસ્તુઓ અફઘાનથી આવે છે તે ખવડાવે છે. અને આમાં જે સૂકા મેવામાં જે ગત વર્ષે જે ભાવ હતા એમાં કોઈ ભાવ વધારો થયો નથી, પરંતુ હેલ્થ વાઇઝ થોડી કોસ્ટ મોંઘવારીને લીધે લોકો થોડી ખરીદી ઓછી કરે છે. સૂકા મેવામાં હેલ્થ વાઇઝ જોઈએ તો આપણે સુરતમાં માસૂમ બાળકો સાથે અત્યાચાર અટકવાનું નામ નથી લઈ રહ્યો, ત્યારે ડિંડોલી વિસ્તારમાં 9 વર્ષની બાળકી સાથે છેડતી કરવામાં આવી હતી અને આ છેડતી કરનાર શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. પિતાની ઉંમરના હવસખોર યુવકે બાળકીને વિમલ લેવા જવાના બહાને ઘરમાં બોલાવી હતી અને બાદમાં તેનો હાથ પકડીને છેડતી કરી હતી. યુવકની વિકૃત હરકતથી ગભરાઈને બાળકીએ હાથ છોડાવી આ અંગેની જાણકારી પોતાના માતા પિતાને આપી હતી, જેથી આ સમગ્ર ઘટના બહાર આવી હતી. માતાએ ડિંડોલી પોલીસ મથકમાં આ અંગે ફરિયાદ આપતા પોલીસે છેડતીની ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. 34 વર્ષીય જગદીશભાઈ તાકુરકારે 9 વર્ષની બાળકી પર દાનત બગાડી હતી અને છેડતીમાં આરોપીએ દીકરી પાસે પાન મસાલો મંગાવ્યો હતો અને દીકરી વિમલ લઈને ત્યાં આવી ત્યારે આરોપીએ પોતાના મોબાઈલમાં રહેલી બીભત્સ વિડીયો બતાવવાની કોશિશ કરી હતી, સાથે બાળકીની છેડતી પણ કરી હતી, જેથી બાળકી ગભરાઈ ગઈ હતી. ત્યારે ભાગીને સીધી ઘરે આવી હતી અને તાત્કાલિક પોતાની માતાને આ ઘટનાની જાણ કરી હતી, જેથી માતાએ પોલીસને જાણ કરતાં જ પોલીસે ગુનો નોંધી કામગીરી કરી હતી. પોલીસે તાત્કાલિક એક્શનમાં આવી આરોપીની ધરપકડ કરી હતી, જ્યારે આરોપીનો મોબાઈલ પણ કબજે લઈ FSLમાં મોકલી આપ્યો છે. હાલ પોલીસે આરોપી સામે પોસ્કોની કલમો ઉમેરી ગુનો નોંધી આગળની કાર્યવાહી પણ શરૂ કરી છે. સુમુલ ડેરીની 73મી સામાન્ય સભામાં ડેરીના વ્યાપમાં વધારો થયાનો મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે. સતત છેલ્લા ઘણા વર્ષોથી સુમુલ ડેરીના ટર્નઓવરમાં પણ નોંધનીય વધારો થઈ રહ્યો છે, જેના કારણે પશુપાલકોને પણ વળતર ખૂબ સારું એવું મળી રહ્યું છે, જેને કારણે સહકારી ક્ષેત્ર વધુ મજબૂત બની રહ્યું છે. સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોને રોજગારી પણ ખૂબ સારી એવી મોટા પ્રમાણમાં થઈ રહી છે. સુમુલ ડેરીની સામાન્ય સભામાં કેટલાક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી અને તેમાં મંજૂરીની મહોર મારવામાં આવી હતી. સુમુલ ડેરીનો વ્યાપ વધારવા માટે હવે સામાન્ય સભામાં આગામી દિવસોમાં ગોવા ખાતે 2 લાખ લીટરનો પ્લાન્ટ શરૂ કરવાનો નિર્ણય પણ લેવાયો છે. પ્લાન્ટ માટેની જમીનો સહિતની બાબતો અંગે પણ ચર્ચા થઈ હતી. મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના લેહ અને કોલ્હાપુરમાં પણ આગામી દિવસોમાં ડેરીનો પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવશે, જેનાથી પશુપાલકોને મોટી રોજગારી મળી રહે તે દિશામાં નિર્ણય કરવામાં આવી રહ્યો છે. સુમુલ ડેરીના ડિરેક્ટર જયેશ પટેલે જણાવ્યું હતું કે સુમુલ ડેરીનું ટર્નઓવર નોંધનીય રીતે વધી રહ્યું છે. સુમુલ ડેરીનું હાલનું ટર્નઓવર 6,343 કરોડનું છે, જે ગત વર્ષની સરખામણીએ 18% વધ્યું છે. સુમુલ ડેરી દ્વારા 88 કરોડ લીટર દૂધ એકત્ર કરવામાં આવે છે અને સમગ્ર ગુજરાતમાં પશુપાલકોની ભાવમાં ફેરફાર કરીને ₹935 કિલો ફેટ દીઠ જાહેર કરાયા છે. પશુપાલકોને 4,200 કરોડ ચૂકવવામાં આવ્યા છે અને રોજગારીની મોટી તકો ઊભી થઈ છે. આગામી દિવસોમાં આ જ રીતે અન્ય રાજ્યોમાં પણ નવા પ્લાન્ટ સ્થાપિત કરીને પશુપાલકો માટે રોજગારીની તકો ઊભી કરવાનો પ્રયાસ કરવામાં આવશે.
પાણી પુરવઠા વિભાગમાં થયેલા કરોડોના કૌભાંડમાં ભીનું સંકેલી લેવામાં ન આવે અને આરોપી ચિરાગ પટેલના એકાઉન્ટમાં થયેલા કરોડોના ટ્રાન્ઝેક્શનની તલસ્પર્શી તપાસ થાય તેવી માંગ સાથે આજે નવસારી જિલ્લા કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી. નવસારીમાં વર્ષ 2022-23 દરમિયાન જિલ્લા પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેર અને વાંસદા અને બિલીમોરા પેટા વિભાગીય કચેરીના અધિકારીઓએ કોન્ટ્રાક્ટરોની મિલીભગતમાં આદિવાસી વિસ્તારમાં રિઝુવિનેશન કાર્યક્રમ અંતર્ગત પ્રાથમિક તબક્કે કુલ 90 કામોમાં ક્યાં તો કાગળ પર અથવા તો અધૂરા કામ છોડીને 5 કરોડ 48 લાખનું કૌભાંડ આચર્યું હોવાની ફરિયાદ સુરત CID ક્રાઇમમાં થતાં પોલીસે 5 અધિકારીઓ અને 5 કોન્ટ્રાક્ટરની ધરપકડ કરી છે, જ્યારે 4ને વોન્ટેડ પણ જાહેર કર્યા છે. આ સમગ્ર પ્રકરણમાં તપાસ આગળ વધતા કૌભાંડનો આંકડો 9 કરોડથી વધુનો થયો છે. ત્યારે નવસારી જિલ્લાના પાણી પુરવઠા વિભાગમાં થયેલા કરોડોના કૌભાંડમાં આંકડો 100 કરોડ સુધી પહોંચે તેવી આશંકા કોંગ્રેસી આગેવાનોએ દર્શાવી છે, જેથી તપાસમાં નાની માછલીઓને દબોચી મોટી માછલીઓને છોડી દેવાય તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે. આજે નવસારી જિલ્લા કોંગ્રેસના આગેવાનો દ્વારા જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી અધિક કલેક્ટર કેતન જોશીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં સરકાર દ્વારા પાણી પુરવઠા વિભાગમાં થયેલા કરોડોના ભ્રષ્ટાચાર મુદ્દે તલસ્પર્શી તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. રોજ નવસારી જિલ્લા પાણી પુરવઠા વિભાગ દ્વારા જે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે અને એમાં ક્રાઇમ બ્રાન્ચે FIR દાખલ કરીને 14 જેટલા અધિકારીઓ ઉપર FIR ગુનો નોંધ્યો છે, જેમાંથી 10 જેટલા અધિકારીઓ એરેસ્ટ થઈ ચૂક્યા છે. આ ફરિયાદમાં 8 થી 10 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર બતાવવામાં આવ્યો છે, પરંતુ ખરેખર 50 થી 60 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે. 37 કરોડ રૂપિયાથી વધુના બિલો આમાં પાસ થયા છે. ત્યારે ક્યાંક આ 8 થી 10 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર બતાવીને ભીનું સંકેલી લેવામાં ન આવે એના માટે અમે આજે આવેદનપત્ર આપ્યું છે અને આ યોગ્ય તપાસ થાય અને ઉચ્ચ કક્ષાની તપાસ થાય અને મુખ્ય પ્રધાન આની એક કમિટી નીમે અને આની તપાસ થાય એવી અમારી આમાં માંગણીઓ છે. ગત રોજ DB પટેલ કે જેઓ આ કૌભાંડના મુખ્ય અધિકારી છે, એમની પાસે વિધાનસભામાં પણ અમારા ધારાસભ્યશ્રીએ આની તપાસ માટે રજૂઆત કરી ચૂક્યા છે. ત્યારે આ તપાસનું ભીનું સંકેલાઈ નહીં જાય અને ચિરાગ પટેલ નામના એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર છે, એમના એકાઉન્ટમાંથી પણ કરોડો રૂપિયા બિલના જમા થયા છે. ત્યારે એ પૈસા કેવી રીતે એમના એકાઉન્ટમાં જમા થયા છે, ક્યાંક ભારતીય જનતા પાર્ટીના કોઈ કાર્યકરો આમાં સામેલ ન હોય કે કોઈ સત્તાધારી કોઈ આમાં સામેલ ન હોય, એની પણ તપાસ થવી જોઈએ. ત્યારે અમે આ તપાસ યોગ્ય દિશામાં જાય એના માટે આજે આવેદનપત્ર આપ્યું છે. આજના સમાચાર પૂર્ણ કરીએ તે પહેલા ફરી એક વખત નજર કરીએ મુખ્ય સમાચાર પર. ચાંદીપુરા વાયરસને લઈ 30 બેડનું ઇન્ટેન્સિવ કેર યુનિટ નવી સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયું. ડિંડોલીમાં બાઇક પર પિતા સાથે જઈ રહેલા ધોરણ 10ના વિદ્યાર્થીને ડમ્પરે કચડી નાખતા મોત. વરાછા ઝોનમાં ભ્રષ્ટાચાર, વચેટિયાઓ અને દલાલોનો અડ્ડો હોવાનું ધારાસભ્ય સંકલન બેઠકમાં રોષ ઠાલવ્યો. હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ ભાડે મૂકવાના નામે 5.25 કરોડની ઠગાઈ કરનાર ડોક્ટર હાર્દિકની ધરપકડ. વેસુમાં પાલિકાએ લાખોના ખર્ચે મૂકેલા બાકડાની હાલત બિસ્માર બની. પાલમાં વકીલ પત્નીની હત્યા કરનાર પતિની 14 દિવસે ધરપકડ કરાઈ. આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચારો સાથે આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.